એમાં મતદાન કરી શકે, આકર્ષી શકે એવો ડકો છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એમાં દાણા છાંટ્યા. જે એમને કીધું કે તમે અમારી આરે ગઠબંધન કરો, ચૂંટણી જીતીએ તો તમે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશો અને તમને 80 બેઠક અમે આપીએ છીએ. ચાલો તમારે તમારા ઉમેદવાર ઉભા રાખો. 80 વિધાનસભાની આવડી મોટી ઓફર કરી છે. હજી ઓફર એને સ્વીકારી કે નથી સ્વીકારી નથી, એ હજી અત્યારે વાટાઘાટોમાં છે. પણ ધારો કે ભારતીય જનતા પાર્ટી એ વિજયનને જો સાથ લેવામાં સફળ થાય તો તામિલનાડુના જે દક્ષિણનો ગઢ છે, ટૂંકમાં ન્યા ભારતીય જનતા પાર્ટી શાસનની અપેક્ષા રાખી શકે. આમ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ આ 5 રાજ્યોમાંથી 2 ની જે ચૂંટણી છે ભયંકર રસપ્રદ વાળી છે. અને એવો ટેસ્ટ કે છે પશ્ચિમ બંગાળમાં તો કે આખી ભારતના બાકીના મોટા ભાગના રાજ્યો એને કબજે કર્યા. એક અહીંયા 2011 થી મમતા બેનર્જી ચીટકીને બેઠા છે, એને ઉખેડી શકતા નથી. અને આ વખતે અમિત શાહ થી માંડી નરેન્દ્ર મોદી વારંવાર જોકે કે છે, પણ આ વખતે વિશેષતઃ એ કે છે કે અમારે મમતા બેનર્જીને હેટ્રિક કરી છે. હવે ચોથું બાઉન્સર એટલે કે બાઉન્ડ્રી ફટકારવા નહીં દઈએ, ચોથી વખત આવવા નહીં દઈએ. હવે જેમ તામિલનાડુમાં મેં તમને વિજયન નામની વાત કરી કે ભાગશાળીને ભૂત રળે, એમ પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીને ભાગશાળીને ભૂત રળ્યા જેવું થાય છે. ત્યાં મમતા બેનર્જીના પક્ષમાંથી હુમાયુ કબીર નામનો એક નેતા અલગ પડ્યો. એને પોતાની પાર્ટી સ્થાપી. હુમાયુ જે કબીર છે એની ઓળખાણ બધાને હમણાં થઈ જશે. એને બાબરી મસ્જિદ ત્યાં બનાવવાની શરૂઆત પોતાના રાજ્યમાં, અને ઈંટ બીટ લઈને આપણે ટીવીમાં બહુ બધું જોયું હતું. બધાની પાસેથી ઈંટ મગાવીને બધા લોકો ત્યાં ઈંટ આપી ગયા. બાબરી મસ્જિદનું નિર્માણ કરવાની વાત કરી રહ્યા છે હુમાયુ કબીર. હવે ઈ ટીએમસી એટલે મમતા બેનર્જીના પક્ષમાંથી અલગ થયા છે. હવે ઈ હજી ભાજપને તો સ્વાભાવિક જ ઈ કોઈ ભળે એમ નથી ભાજપમાં, કારણ કે ભાજપ વિરુદ્ધ છે બાબરી મસ્જિદના કારણે. મમતા બેનર્જીને જે મુસ્લિમ કોમ્યુનિટીઝના મત એક તરફા મળતા હતા, એમાં હવે હુમાયુ કબીર ભાગ પડાવી શકે. સોચવાળા જે હુમાયુ કબીરની પાર્ટીને મત આપશે એટલે મમતાના મત કપાશે. તામિલનાડુમાં વિજયન જે છે ઈ ડીએમકે ને નડે એમ છે, શાસક પક્ષને, અને ભાજપને ફળે એમ છે. એમ પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીર છે મમતાને નડી શકે અને ભાજપને બી ટીમ તરીકે અત્યારે કામ લાગે છે કે ભવિષ્યમાં જેની જે ગઠબંધન થાય તે, પણ મત તો કમસે કમ કાપે. આમ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ ઈ 2 રસપ્રદ ઘટનાઓ થવાની. આખો જે બોગસ મતદારો નીકળી ગયા. એટલે બાકીના જે 2-3 જે રાજ્યો છે, આસામ, એમાં લગભગ રિપીટેશન વાળી વાતો છે. કારણ કે હેમંત બિસ્વા જે છે એની કટ્ટર રાષ્ટ્રવાદ જગજાહેર વાતો છે. એને પણ રાજ્યમાં 10 વર્ષથી ભાજપની સરકાર છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોનો સૌથી મોટો મુદ્દો એને કીધો છે. સીમા સુરક્ષાની પણ વાત કરી કે આખી ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે, માટે આપણા માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી છે. એમ કરીને એ તો અત્યારે કટ્ટર રાષ્ટ્રવાદના નામે ચાલે છે. સામે પક્ષે પાછું કોઈ એવું છે નહીં, પ્રતિસ્પર્ધીમાં એવું કોઈ છે નહીં, અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવું પણ ખાસ નથી. એટલે આસામમાં થોડી ભારતીય જનતા પાર્ટીની સરકારને સરળતા રહેશે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ એમાં કટ્ટર ટક્કર થવાની છે, એમાં કોઈ સંશય નથી. રહી વાત કેરળ ને પોંડિચેરીની, કેરળમાં 140 બેઠકમાંથી અત્યારે 99 LDF અને 41 UDF, એટલે યુડીએફ એટલે કોંગ્રેસની આગેવાની હેઠળના બાકીનો ગઠબંધન છે, એને યુડીએફ કહેવાય છે. તો 99 સાથે LDF સરકાર ઉપર છે. 71 બેઠક મળી, જીતે એમ છે 140 માંથી. પણ ભાજપે 115 બેઠક ઉમેદવાર ઉભા રાખ્યા. પ્રકાશ જાવડેકરને ન્યા હેડ બનાવ્યા છે. અત્યારે પ્રકાશ જાવડેકર બહુ જાણીતી હસ્તી છે, મહારાષ્ટ્રના બહુ મોટા નેતા છે, એને આના હેડ બનાવ્યા છે, પ્રભારી જેવું કહેવાય છે. હવે જોઈએ છે પોંડિચેરીમાં ઈ શું કરી શકે એમ છે. પણ ભૂતકાળ તો બહુ ખરાબ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 115 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, એકેય જીતાની. એને જીતાની છોડો, 84 લોકોની તો ડિપોઝિટ વહી ગઈ હતી. આ કેરળ ઈ જે વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને જેમ આપણે અહીં CPIM કે એને કોઈ ઓળખતા નથી એવું ન્યા છે. ત્યાં કોઈ એને ઓળખતું નથી એમ કે તો હાલે. એકાદ વખત ક્યાંક બોણી થઈ હતી, બાકી હરિઓમ. એટલે ત્યાં આશા ઓછી છે. 2.5 કરોડ જેટલા મતદારો છે. 9 તારીખે ચૂંટણી છે, પણ ભારતીય જનતા પાર્ટી દાવો છાતી ઠોકીને કરી શકે એમ નથી. પોંડિચેરીમાં પણ એ જ પરિસ્થિતિ છે. ત્યાં સૌથી નાનામાં નાની વિધાનસભા છે, 30 બેઠક છે, અને 16 બેઠક મળે એ જીતે.
ત્યાં એનડીએ ની સરકાર જે છે એને 16 બેઠક અત્યારે મળેલી છે. યુપીએ એટલે કે કોંગ્રેસના આગેવાન હેઠળ એને 8 છે અને અપક્ષો 6 છે. બરાબર. ન્યાય એસઆરઆઈ નો મુદ્દો વધારે છે. 77,000 મત જે છે અને મતદારોના નામ કપાઈ ગયા છે. 77,000 અને 2021 માં ત્યાં કોંગ્રેસની સરકાર હતી અને ગબડાવી અને એનડીએ ભાજપની શાસિત એનડીએ ની સરકાર આવી. હવે ત્યાં કેવું પરફોર્મન્સ બતાવે એના ઉપર આધાર છે. કોંગ્રેસે ડીએમકે વગેરે સાથે ગઠબંધન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાની કોશિશ કરે છે, પણ ત્યાં બહુ દાણો ગળે એમ નથી. એટલે કેરળમાં અરે અહીંયા પોંડિચેરીમાં, પશ્ચિમ બંગાળમાં, તામિલનાડુમાં અને આસામમાં, એમાં કેરળને બાદ કરતા 4માં ભારતીય જનતા પાર્ટી જે છે એને આશા અપેક્ષા સાથે લડે છે. કેરળમાં તો લોટરી લાગે તો મેળ પડે એમ છે. આમ યુદ્ધના માહોલમાં જે ચૂંટણીનું યુદ્ધ આવી પડ્યું છે 5 રાજ્યોમાં, ભારતીય જનતા પાર્ટીને અત્યારની જે સમસ્યાઓ હતી તો ઠીક છે, એક વધારાની સમસ્યા આ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસની કિલ્લત એ જે છે એ પણ કદાચ થોડી ઘણી નડે. બાકી એને કોશિશ તો બધી સારી કરી હતી. દરેક રાજ્યોમાં જાહેર સભાઓ, રેલીઓ થી માંડીને મંદિરે જઈને ધ્રુવીકરણ કરવું, હિન્દુ લોકોને જગાડવાના, પછી બીજા વિજયન જેવા જે સુપરસ્ટાર હોય એને પોતાની ફેવરમાં લાવવાનો તામિલનાડુમાં, કે આવી બધી કોશિશ કરવામાં કઈ ખામી નથી રાખી. પણ હવે જોઈએ છીએ કે 5 રાજ્યોની ચૂંટણી જે છે એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ એ બંનેમાં, જો એમાં પશ્ચિમ બંગાળ તો ખાસ, તામિલનાડુમાં તો ખેર હજી તે દક્ષિણમાં જે છે દક્ષિણ જે લોકો દ્રવિડની જે રાજનીતિ છે ચાલે છે. પશ્ચિમ બંગાળમાં જો ભારતીય જનતા પાર્ટી સારો દેખાવ નહીં કરી શકે, સારો એટલે સરકાર નહીં બનાવી શકે, તો મોટા ઝટકા સમાન હશે.